નમસ્તે બાળ મિત્રો, હું તમારી દીદી ટીના. હું તમારી ફ્રેન્ડ રાજુ. બાળ મિત્રો, આજે આપણે A to Z શીખીશું. A for એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. વિમાન ક્યાં ઉડે? આકાશમાં. B for બોલ. બોલ એટલે દડો. દડાથી તને રમવું ગમે છે? હા. તું રોજ રમસ બોલથી? હા. C for કપ. કપ એટલે કપ. તું રોજ સવારે દૂધ શેમાં પીસ? કપમાં. D for ડ્રમ. ડ્રમ એટલે નગારું. નગારું બાળ મિત્રોને વગાડીને બતાવો. E for એરિંગ. એરિંગ એટલે કાનની બુટ્ટી. તને કાનની બુટ્ટી પહેરવી ગમે છે? હા. તો બાળ મિત્રોને બતાવો. F for ફી. fish એટલે માછલી. માછલી ક્યાં રહે? તળાવમાં. G for ગન. gun એટલે બંદૂક. બંદૂક કોની પાસે હોય? પોલીસ પાસે. ક્યાં? H for હોર્સ. horse એટલે ઘોડો. ઘોડો કેમ ચાલે? ડબલ. બતાવો. I for iron. Iron એટલે ઇસ્ત્રી. બાળ મિત્રોને ઇસ્ત્રી કરીને બતાવો. J for જગ. જગ એટલે જગ. આપણે એમાં પાણી પણ ભરી શકીએ છીએ, જ્યુસ પણ ભરી શકીએ છીએ અને છાશ પણ ભરી શકીએ છીએ. તો બાળ મિત્રોને પાણી પીને બતાવો. A for કીટલી. કીટલી એટલે કીટલી. કીટલીમાં શું ભરી શકાય? ચા. તો બાળ મિત્રોને ચા ભરીને બતાવો.
લાયન એટલે સિંહ. બાળ મિત્રો સિંહ તો આખા જંગલનો રાજા કહેવામાં આવે છે. M for monkey. monkey એટલે વાંદરો. બાળ મિત્રો વાંદરો માણસની નકલ સારી કરે છે. N for notebook. notebook એટલે book. બાળ મિત્રો તમે લેસન શેમાં કરો છો? bookમાં. તો કરીને બતાવો. O for onion. onion એટલે ડુંગળી. તમને ડુંગળી ભાવે છે? હા. તો બાળ મિત્રોને ખાઈને બતાવો. P for parrot. parrot એટલે પોપટ. પોપટ ક્યાં ઉડે? આકાશમાં. તો બતાવો બાળ મિત્રોને. X for X-ray. X-ray એટલે X-ray. બાળ મિત્રો આપણે જ્યારે હાથ
કે પગ ભાંગી જાય છે ત્યારે આપણે ડોક્ટર પાસે જાય છીએ અને ડોક્ટર એમ કહે છે કે તમારે એક્સરે કરાવવો પડશે. Y for Yellow. yellow એટલે પીળો. બાળ મિત્રો કૃષ્ણ ભગવાન પીળા પીતાંબર પહેરતા હતા. Red for zoo એટલે પ્રાણી સંગ્રહાલય. બાળ મિત્રો તમે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને જોવા જાવ છો તે તમને જોવા જવું ગમે છે? તો ચાલો આપણે પ્રાણીઓને જોવા જઈએ. બાળમિત્રો, એબીસીડી ભણવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. આવજો. Audio Jungle.